ગુડ મોર્નિંગ કહેવાય તારે? यस गुड मॉर्निंग तो गुड मॉर्निंग। गुड मॉर्निंग गुड मॉर्निंग मैंने नहीं सुना, जरा जोर से कहो। गुड मॉर्निंग। વેરી ગુડ। અહીં છત્ર નીચે બોલવાનું હોય ને આવા પ્રબુદ્ધ લોકો બેઠા હોય ત્યારે થોડોક ડર લાગે છે કે હું તો અહીંયા ગાંડા કાઢવા આવ્યો છું અને આવા ડાયા લોકોની સામે મારે કંઈક અઘરું પડે બોલવાનું, પણ સહન કરી લેજો। અત્યાર સુધી જેટલા વક્તાઓને તમે સાંભળ્યા હશે એમાંથી કાંઈક આમાં થોડું ગાંડ પણ દેખાશે, પણ સહન કરજો। મારું ફોલ્ડર ક્યાં ગયું? એક પ્રશ્ન પૂછું પણ માફ કરજો, આવું પૂછાય નહીં, યહ છત્રમાં તો ન જ પૂછાય, પણ તો પૂછી લઉં। તમે લોકો બધા ભણેલા છો ને? પાક્કું? અને વાંચતા આવડે બધાને? આમાંથી વાંચતા આવડતો હોય કેટલા લોકો છે? ગુજરાતી સાદું તમને આવડે છે? અચ્છા, ચાલો કોક તો નીકળ્યું વાંચી વાંચતા આવડે છે। શું લખ્યું છે ભાઈ, કોઈ વાંચો તો? બરાબર છે ભાઈ, તું આપને ઘડી વાર હું પછી કહીશ। અંગ્રેજી આવડે કોઈને? આવડે। અંગ્રેજી આવડે? અરે યાર ગ્રેટ। શું લખ્યું છે ભાઈ? રાખતો ફેરી સેમ ધ સ્પ્રિંગ। તમે શિશુગારમાં આવ્યા હતા પણ તો પછી આવડે જ ને તમને? આ શેનું ચિત્ર છે? અશ્વ। કેટલું સરસ શબ્દ છે, મને ખબર હતી કે અહીં છત્રમાં આવા શબ્દ આવશે। આમાં કેટલા પગ છે? ગણતા તો આવડે ને? ભણેલા છો એટલે? નો, વેરી ગુડ, આવડે તો છે કા? માફ કરજો, તમને હું સહન કરાવું છું, પણ હમણાં આ બધું બદલાઈ જશે। આમાં કેટલા ચોરસ છે? ચોકે ચોકે કેટલું સરસ આપણને પહેલા યાદ છે બધા। આમાંથી તમે કોઈ ન ગણી શકો કે આમાં કેટલા એફ છે। હું તમને બધાના હાથમાં પહોંચાડું છું, હાઉ મેની એફ ધેર આર ધ સ્ક્વેર। તમે કોઈ નહીં ગણી શકો, પણ જેનાથી ગણાઈ જાય એ માત્ર હાથ ઊંચો કરે, જાહેર ન કરે। કેટલા એફ? ફેમિલીનો એફ નહીં, બધાને આપો હાથમાં, વાંધો નથી। કોઈ નહીં ગણી શકે, કોઈ નહીં ગણી શકે એ મારી ખાતરી છે। અને આ શેનું ચિત્ર છે? ખોપડી। વેરી ગુડ બેન, તમે જ આપો। હવે હું મુદ્દા ઉપર આવું છું। મને વિષય આપવામાં આવ્યો છે, એ તમે નહીં, પ્રબોધભાઈ, તમે શિશુગાર વાળા છો, શિબિરમાં આવી ગયા। નારદનો વિષય મેં અમને એવો સૂચવ્યો હતો બહેનને કે ઘૂંઘટ કે પટ ખોલ તો હે હરી મિલેંગે, એવું કીધું હતું। તો આપણે બધા ઘૂંઘટ પહેરીને આવ્યા છીએ નહીં, તો પછી આવો વિષય ભણવાની શું જરૂર છે? અને કબીરે ગાંડા હશે કદાચ મારી જેમ થોડા, કે એણે એવું કીધું કે ઘૂંઘટ કે ફટકોલ તો હે હરી મિલેંગે, બધા ઘૂંઘટા ફેરીને ફરતા હતા તમે? આપણા બધાની આંખ ઉપર કેટલાક પટલ કે આંખમાં એક પટલ હોય છે। આ પડદા, પટલ, ઘૂંઘટો એ એક એવું આપણા મગજ ઉપર ઘુસાડી દેવામાં આવેલા પડદાઓ છે, માન્યતાઓના, કોકે આપણા કાનમાં નાખેલા કોકાઓના, આપણી જે કેટલીક રૂઢિચુસ્તતાના આપણા શિક્ષણમાં જે ભણાવવામાં આવ્યું છે એના, આપણા વાલીઓએ જે કંઈક આપણને સાચું ખોટું સારું જ હોય આપણા માટે, પણ એના કારણે આપણે જે ઘડાયા છીએ એમાં કેટલાક ઘૂંઘટાઓ આવી ગયા છે। અને હળવેક દઈને આ ઘૂંઘટો ખોલવાનો પ્રયાસ કરું છું, આનંદ કરાવવા જાઉં છું। એક જ પ્રશ્ન પૂછી દઉં, પહેલા કાળનું સત્ય ખોલી દઉં છું કે એક પ્રશ્ન પૂછ્યો છે, બધા જ પ્રબુદ્ધો બરાબર જાગૃત રહેજો, પ્રશ્નમાં ગડબડ ન થાય। અમેરિકાની એક હોટલમાં એક ટ્રક ડ્રાઈવર આવે છે। ટ્રક ડ્રાઈવર નીચે ઉતરે છે, એક બાળક રમતું હોય છે અને તેડી લે છે, એમ કહે છે કે આ મારો દીકરો છે, પહેલા ખોળાનો, ફર્સ્ટ સન, બ્લડ રિલેશન વાળો। કેવો ટેસ્ટ કરાવી શકાય? DNA।
DNA ટેસ્ટ કરાવી લો, પણ અમારો પહેલા ખોલાનો છોકરો છે, દીકરો છે. વેરી ગુડ. ત્યાં બીજા ટ્રક લઈને એક ડ્રાઈવર આવે છે અને એ પણ નીચે ઉતરે છે અને પૂછે છે કે આ દીકરો મારો છે, મારો સગો દીકરો છે, પહેલા ખોળાનો છે, બ્લડ રિલેશનનો છે, અને બે ડ્રાઈવર એમ કહે છે કે આ મારો દીકરો છે સગો. ઇઝ ઇટ પોસિબલ? આવું બને? બે ટ્રક ડ્રાઈવરનો એક સગો દીકરો હોય? હેલો, હોય? ન હોય ને તો જરા હાથ ઊંચો કરો. હોય કે ન હોય? જેટલા જોરથી બોલો, હોય કે ન હોય? હવે ફરી નહીં જતા. બંને ટ્રક ડ્રાઈવર પતિ પત્ની હતા. હોય કે ન હોય? ઘડીએ ઘડીએ ફર્યા પર નહીં કરો. હમણાં ના પડતા હતા કે ન હોય અને પાછા ફરી જાઓ કે આ ગડબડ ક્યાંથી આવી તમારામાં, મારામાં. આપણે કોઈ લેડી ડ્રાઈવર જોયા નથી. એટલે દુનિયામાં સત્ય આ જ છે. સત્ય બીજા ગણાય છે, સત્ય બીજા ગણાય છે. હળવેક દેની જરા ઘૂંઘટ કે ફોડ, ઘૂંઘટ કે પટ ખોલ. જરા પડદા ખોલવા છે. માઇન્ડ ઓપનર્સ કહે છે આને. પેલા ચિત્રો કહીએ બધા આની પહેલા ના કરતા. ઓકે, હું બધું ભેગું છે. આને ખોપડી તમે કીધી હતી. આને ખોપડી કીધી હતી બધા? હા, બોલે. ખોપડી છે ના કે હા? વાહ. હવે આ બધાને ફેરવો અને જેનો જેનો નિર્ણય બદલાય કે ના ખોપડી નથી, એ હાથ ઊંચો કરતા જજો. ખોપડી નથી એવું જેને સમજાય એ મને હાથ ઊંચો કરજો. વાહ. ખોપડી નથી ને? ખોપડી ખોપડી જ છે નહીં? નથી તો હાથ ઊંચા કરતા જજો. વેરી ગુડ. વાહ વાહ. તો હાથ ઊંચા થવા માંડ્યા એટલે કંઈક ખુલ્યું, કંઈક ખુલી રહ્યું છે. થેન્ક યુ. બસ મને ખબર છે કે બધાના હાથ ઊંચા થઈ જશે. હવે આવી સરસ કોઈક લેડી ગોળ અરીસા સામે ટોપ નોટ લઈને કાળું ગાઉન પહેરીને તૈયાર થતી હોય અને તમે એમને કહો કે આને ખોપડી છે, પછી તોફાન થાય કે ન થાય? વાગતો ન? અરે મહેરબાની કરીને આંખ થોડી ખરખી ખોલીએ, થોડી ખરખી ખોલીએ. આને તમે બધાએ પહેલું સૂત્ર જાતે નર્યા કહ્યું હતું, બધા ભણેલા. હવે બાલ મંદિરમાં હતા જેમ આપણે વાંચતા હતા ને, પ હે લુ, લની નીચે હું આવે રસોઈ કે દઈ ગઈ, એ રીતે બોલો. શું લખ્યું છે? કઈ સમજાય છે? પહેલું સૂત્ર જાતે નર્યા લખ્યું છે. પહેલું, યસ. એક આંગળી ઊંચી થઈ, બે થાય. શું લખ્યું છે? હજી બધાને પહેલું સુખ જ લાગે છે. પહેલું સુખ તે જાતે નર્યા. આ તે કેમ ખોવાઈ ગયો આપણાથી? ખવાઈ કેમ ગયો? આપણા મનમાં એમ છે કે આવી એક કહેવત છે અને આ કહેવતના કારણે સામે છે એ દેખાતું નથી, આમાં ભર્યું છે એ દેખાય છે. સમજાય છે? તો આમાં જે ભર્યું છે ને એનાથી તમે દુનિયા જુઓ છો, છે એ દેખાતી નથી. જે છે તે દેખાતી નથી. તમે બધા સરસ ગણતરી આવડે છે એટલે કહ્યું હતું કે આ 9 બૂટ છે, 9 શૂઝ છે, 9 પગ છે એમ કીધું. મેં તમને પગ પૂછ્યા હતા, કેટલા પગ છે? સત્ય હંમેશા બિટવીન ધ લાઇન હોય છે. કેટલા છે? 8 છે. વાહ, ઘટતા જાય છે. કેટલા છે સમજાણો તમે? 9 છે. વેરી ગુડ. કોઈ આગળ? યસ, 9, 17. વેરી ગુડ. કોણ છે? એમના નામની એક તાળી થઈ જાય. પ્લીઝ. 17 પણ નથી, હજી 19 છે. હું આમાં કંઈ વધારો કરતો નથી હો. વધારો થવાનો છે અહીંથી. વધારો સુધારો ક્યાંથી થવાનો? આપણે ક્યાંથી કરવાનો? અમને બધાને વહેતી મૂકો. આને આપણે શું કીધું હતું? ઘોડો. યશ શબ્દ હતો. અશ્વ. દેડકા માટે કઈ શબ્દ બીજો હોય તો બોલજો. આ શું છે? ફ્રોગ.
પહેરે છે. વેરી ગુડ. તો આપણી પાસે જે કંઈ આવ્યું છે નજરમાં, એને આપણે કોઈ કંઈ આમ કરી જોયું, આમ કરી જોયું, આમ કરી જોયું? અરે સાહેબ, આ દુનિયાને બધી બાજુથી ફેરવીને જોવા જેવી છે. ઘણા બધા ગોટાળા દુનિયામાં હું જોઉં છું, બધી બાજુથી જોવા જેવી છે. અને જ્યારે આપણે દુનિયાને જુદી જ દ્રષ્ટિએ જોશું ને, ત્યારે સાચું સત્ય પકડાવવાનું છે. આપણે આજે અર્ધ સત્ય લઈને ફરીએ છીએ. મારી પાસે છે વાર્તાઓ કેટલી કે અર્ધ સત્ય લઈને આપણે બધાય દોડી રહ્યા છીએ. આપણી આંખમાં એવું કંઈક આંજવામાં આવ્યું છે. હું કાદા અહીંથી બધા પીળા ચશ્મા પહેરીને આવું તો મને બધું લાગે ને પીળું, એ ચશ્માનો વાંક છે, મારો નથી. તો આપણે બધાએ નાના મોટા ચશ્મા તો પહેર્યા જ છે અત્યારે. એ સાફ કરવા છે પ્લીઝ. હમણાં આપણે કરીએ છીએ પ્રોસેસ. અંગ્રેજીવાળા પેરિસ ઇન ધ સ્પ્રિંગ, એ તો આપ તો હતા શિશુવિહારમાં, મને બરાબર યાદ છે. તો પેરિસ ઇન ધ સ્પ્રિંગમાં એક ધ વયો જાય છે. ફરીવાર પાછા આપણે એક ફ્રેમમાં છીએ, એક ટ્રેકમાં છીએ, એક ચીલાચાલુ ઘરેડમાં છીએ કે આ જ દેખાય, બીજું ન દેખાય. આપણને આ જ દેખાય છે, જે અંદર ભર્યું છે, ભરાવવામાં આવ્યું છે, ઠાંસીને ભર્યું છે, એ જ દુનિયા દેખાય છે. ખરેખર દુનિયા જુદી છે. જરા પ્લીઝ, એ હમણાં દેખાડવાનું પણ તો બહુ જાજુ નહીં બગાડું સમય તમારો. પણ ચોકે સો બધાને ગળિયા મોઢે કેવું સરસ છે આ. હવે આમાં એક આવો મેં આમ કીધું, આ એક લંબચોરસ છે 4. એ કેટલા છે? 4. પછી અચ્છા, આમ એક લંબચોરસ થાય? ન થાય? આડો 1 2 3 4 કેટલો થયો? પછી બીજો થાય, પછી તો કેટલા થયા? હે 16 2 32 થયા. અચ્છા, આની અંદર એક નાનો સ્ક્વેર બને, આ એક બને, તો કેટલા બને? જે શોધવાનું છે અહીંયા છે. આપણે દેખાડું ને બોલી ગયા, એ આપણી ટેવ. અરે યાર, આ દુનિયા આટલી સરળ છે. સારું કે દેખાય બોલી જાવ તમે. નહીં, કાલથી બંધ. દેખાય નહીં બોલો જરા. એક ચિત્ર તો હું દેખાડતો નથી, તમને બધાને ખોટું લાગી જાય, કંઈ ન લાગી જાય એટલે. આમાં કેટલા માણસો છે? ખોટું લાગી જાય એવું છે. હવે બધા વિચારવા માંડ્યા, સરસ થઈ ગયું, ફટાફટ હાથ ઊંચા થતા નથી. આપી દો, જવું હોય તો લઈ ગયા. આ બધું ઓકે. હવે મુખ્ય વાતો પર આવું છું. મારો આજનો વિષય ઘૂંઘટ કે પટ ખોલ. ઘૂંઘટ કે પટ ખોલ. આપણે જે માન્યતાઓ, જે ઘરેડ, જે ટેવ, જે ધાર્મિક રીતે, આર્થિક રીતે સાચું ખોટું, સારું નરસું ખબર નથી, એ મારો વિષય નથી. પણ જે શીખવવામાં આવ્યું છે, દેખાય છે એ જોવાનું શરૂ કરવું છે. તમારાથી સોરી આવું બોલું તો માફ કરજો, ફરીવાર મને ન બોલાવો એવું નહીં કરતા. તમારામાંથી કોઈને તમારા પત્ની સિવાય કોઈ ગાંડા કીધા છે? હાથ ઊંચા કરો. તમારા પત્ની સિવાય કોઈ ગાંડા કીધા છે? હા તો પાડો યાર. કેટલી બધી કીધા છે? યસ, એમના નામની તાળી પાડો. જ્યારે જેમને કોઈ ગાંડા કહે ને, ત્યારે ત્યાં ક્રાંતિ થવાની છે, સમજજો. દુનિયાની તમામ ક્રાંતિ ગાંડા લોકોએ કરી છે, ડાયા ન કરીએ. ડાયા મદદ વાળીને બેસી સાંભળે. શિસ્તવારે ડિસિપ્લિન ઉપરથી કહેવામાં આવ્યું છે કે આપણે આમ રહેવાનું. અદબ डगर डगर सब दुनिया चलती, हम भी हड़ में पंथ बनाए, धारा के प्रतिकूल नाव के एक नया इतिहास रचे हम. જેમને પણ ઇતિહાસ રચવો છે ને, એ ધારા કે પ્રતિકૂલ ચાલ્યા છે, ગાંડા કાઢ્યા છે. આ કાગળ એવો છે, અહીંથી પડી જાય મારાથી આમ, અને જાનકી ભાઈ કાગળ નીચે કેમ પડી જાય, ઉપર કેમ? ભરતભાઈ, આ આમ નીચે કેમ પડી જાય? ગુરુત્વાકર્ષણ છે. અરે વાહ, કેટલું જ્ઞાન છે. ગુરુત્વાકર્ષણ ન્યૂટને કહી દીધું એટલે એમને ખબર છે. પણ ન્યૂટનને કોણે કીધું? એને જોઈને અનુભવ્યું. ન્યૂટનને ગાંઠપણે કીધું.
બધાએ કીધું બાપ દાદાના વખતથી કે નીચું જ આવે છે કે સફરજન ઊંચું જતું જ નથી. હવે એક વિવાદ છે કે સફરજનની શોધ ગુરુત્વાકર્ષણનો શોધ એ નથી કરી, એની પહેલાં આપણે ત્યાં હતી. એ છે સરસ વાત, પણ આપણે એક બીજી વાત કરી રહ્યા છીએ કે કોઈ વસ્તુ નીચે પડે ને હું અહીં ગાંડા કાઢવા માંડું કે ભાઈ આખી નીચે પડી જાય છે. ભરતભાઈ આપણે બોલ કંઈક ગડબડ છે, અહીંયા જ તે ગડબડ છે. તો તમે લોકો 108ને બોલાવો કે એક ભાઈ આવ્યા છે કંઈક ગડબડ છે, લઈ જાઓ. એવું જ તે ન્યૂટનને 28 દિવસ સુધી ઝાડ નીચે બેસી આ સફરજન કેમ નીચે જ પડે છે. આ તો હવે તો હિન્દુસ્તાનમાં ન પડ્યું, નહીં દાખલા બેસાડત અને કંઈ પડ્યું છે નક્કી. ત્યાં 28 દિવસ પછી એણે કીધું કે મેં એક શોધ કરી છે. શોધ ત્યાંથી થાય છે. સવાલ થાય છે કોઈ પ્રશ્નો થાય છે કોઈ તમને? બસ તો અહીંયા શોધ થશે. આમાં કેટલા વિદ્વાનો, કેટલા મૂર્ધન્ય સાહિત્યકારો, કેટલા કવિઓ, કેટલાય શિક્ષણકારો અહીંથી મળ્યા છે અને એને ગાંડા કાઢ્યા છે. ખબર છે ગાંડા કાઢ્યા છે? ભાવનગરના એક મોટા સંસ્કૃતના પ્રોફેસર શામળદાસમાં ખૂબ પગાર અને શુક્લ સાહેબ, યસ, હમણાં લિફ્ટથી હું સમજી ગયો છું. એ આ બધું પડતું મૂકીને આંબલાના એક નાનકડા ગામમાં ઓટલા ઉપર બેઠા, મારે બાલ મંદિરમાં ભણાવવું છે છોકરાને, મારે ભણાવવું છે, તમે કોઈ નહીં. નાનાભાઈ ભટ્ટ 62 વર્ષ. ત્યારે એમને, તમે આપણા બધા સિનિયર નથી, માફ કરજો, તમે કોઈ સિનિયર છો જ નહીં. તમારી કરતાં સિનિયરવાળા દુનિયામાં હાથમાં લઈને દુનિયા બેઠા છે. એટલે સિનિયર શબ્દ જ કંઈક મને તો એને સિન્સિનરી યારે સંબંધ લાગે. કોઈને સિનિયર કે મને તો સિન્સિનરી ન કાઢે. ઓકે, તો ઉંમર છે એ ભૂલી જાઓ ઘડીક વાર. ટાટા પહેલી વાર 65 વર્ષની ઉંમરે પ્લેન ચલાવ્યું, લાહોર ગયા હતા. 70ની આસપાસમાં શોધ કરવાવાળા કેટલાય સાયન્ટિસ્ટ છે, પણ એ લોકોએ ભીતરની યાત્રા શરૂ કરી હતી, જે કે માનવાનું નહોતું. એક મોટો સાયન્ટિસ્ટ પાણીમાં નાહવા પડે છે ટબમાં, અને પાણી બહાર નીકળી જાય. તે તો નીકળી જાય ને કે ન જાય? ન નીકળી. પાણીમાં પડ્યું એટલે પાણી નીકળી જાય. શું પ્રોબ્લેમ શું હોય? કદ પ્રમાણે પાણી બહાર નીકળે. પાણીમાં પડ્યું તો પાણી બહાર કેમ નીકળી જાય? છલકાય એટલે. છલકાય શું કામ પડે? આમાં પડ્યું તો નહોતું છલકાતું, આપણે પડ્યું એટલે છલકાઈ જાય. કદ કરતાં વધારે હોય ને એટલે. એનું નામ આર્કિમેડિસ છે. આર્કિમેડિસ નામના એક માણસે ગાંડા કાઢ્યા હતા કે હું પાણીમાં નાવા પડું ને પાણી બહાર કેમ નીકળી જાય છે. અને એના પ્રશ્નોની શોધ કરતા 35 દિવસ પછી યુરેકા કરતો બહાર નીકળ્યો તો મેં એક શોધ કરી છે, આર્કિમેડિસ. આપણે કોઈ દી પ્રશ્નો થયા? બહાર બોર્ડ બદલાવો, આ કઈ જ્ઞાનની વાણી છે? પ્રશ્નો તો કરો પ્લીઝ. દુનિયામાં જેણે પ્રશ્નો કર્યા છે ને એ કંઈક પામ્યા છે. પરિપ્રશ્ન એને સર્જ્યા કહેવાય. પૂછતા પંડિત થવાય કીધું છે. પણ કોઈ પૂછ્યું કામ કેમ થાય છે, આવું શાને થાય છે? કોકે પૂછ્યું મને આજ સમજાતું નથી કે આવું શાને થાય છે, પણ પછી કોઈ બોલ્યું નહીં કે આમાં પડાય એવું નથી, ઘણું બહાર. પણ ક્યારેક પ્રશ્ન તો મારો આપણે નથી કરી શકતા. આપણે પ્રશ્ન નથી કરી શકતા, અને એના કારણે આપણે જે કરવાનું છે, અંદર પડેલી પોટેન્શિયલ છે, જેની અંદર ઇનહરન્ટ શક્તિ છે, એ બહાર નથી આવતી. આપણે જે ચાલે એમાં ચાલીએ છીએ. એક જણાએ લાકડી મારી અને કીધું એટલે પછી બધા ઘેટા જેમ જાય ને, આ કેવો સરસ રસ્તો મળી ગયો. એકાદો તો ચીલો ચાતરો પ્લીઝ. આમાં કેટલા એને ગાતા આવડે છે, હું ઓળખું છું, ઘણાને ઓળખું છું. આમાંથી ઘણા સરસ ગાઈ શકે છે, ઘણા સરસ કવિતાઓ લખે છે, ઘણા સરસ બોલી શકે એમ છે, વક્તાઓ પણ છે અહીંયા કેટલાય. એક બહાર કેમ ન આવે? અંદર પડેલું ઇનહરન્ટ તાકાત એ બહાર કેમ ન આવે? આ ઉંમરે પણ હજી આવી શકે બહાર. આ ઉંમર પછી સંગીતકારો થયા દુનિયામાં કેટલા છે ખબર છે? પણ આપણે આવું ન કરાય. હવે આ ઉંમરે કરાય? હું જો ગીત લલકારું અને મારા ઘરે ખબર પડી જાય તો પ્રોબ્લેમ થાય. એને બદલે તમારી અંદર જે કાંઈ પડ્યું છે એને ખોલી ન શકો, તમે કહી ન શકો. દિલ કે ગિરહ ખોલ દો, ચૂપ ન
કોઈ ગીત ગાઓ, કોઈ ગીત ગાઓ, ગાઈ શકાશે? હાજી હાજી. વાહ, તમે તો ગાઓ છો. गीत को उठने दो, गीत को उठने दो, साज को छेड़ जाने दो. અંદર વગડી રહ્યું છે સાજ, દરેકની અંદર એક સાજ વગડી રહ્યું છે, પણ ગીત को उठने दो, साज को छेड़ जाने दो. दोहराने दो इन झूठ बातें, दोहराने दो इन झूठी बातें इन पंडितों को, दोहराने दो ये झूठी बातें इन पंडितों को. मन की मैना को तो भर पेट चहचहाने दो, मन मैना को तो भर पेट चहचहाने दो, गीत को उठने दो, साज को छिड़ जाने दो. मंदिर से भी उठने दो आजान की आवाज. मंदिर में आजान થાય, मंदिर में आजान કરી હોય તો અહીંથી ઘરે ન જવા દે. मंदिर से भी उठने दो आजान की आवाज और मस्जिद की घंटियों को भी बज जाने दो. मस्जिद में घंटी बजे, मस्जिद की घंटियों को भी बज जाने दो. કોણે આ બધાય બંધનો કહ્યા છે? આમ કરાય તેમ ન કરાય, આ કરાય તે કરાય, આ પોઝિટિવ ના નેગેટિવ ના સાચું ના ખોટું ને કોણે કર્યું છે? આપણે માણસોએ. અને એ આપણે બાંધી રહ્યું છે. આપણા રિવાજો, આપણી માન્યતાઓ આજ સુધી આપણને જે સાચું ખોટું સારું નરસું બનાવાયું છે, બાંધી રહ્યું છે. એક વખત એક વણઝારો કોઈ ગામને પાદર 10 ઊંટ લઈને આવ્યો હતો અને 10 ઊંટને એ રાત્રે ત્યાં બેસાડીને રાતવાસો કરવાનો હતો અને 10 ઊંટને બેસાડે છે. એક ઊંટ બેસતો નથી, કોક તો મારી જવા નીકળે ને, ખૂબ માર્યો, બેસ બેસ, દોરડું નહોતું એની પાસે, 10માં 9 દોરડા હતા, એક ન બેઠો. એટલે કોઈ ડાયામાણે પૂછ્યા, ડાયામાણાને પૂછ્યું કે મારે એક દોરડું આપો ને, એટલે ઊંટ બેસતો નથી, દોરડું બાંધવું પડશે. તો ડાયામાણસે એમ કીધું કે તમારે એને બેસાડવાનું છે ને, એ બેસી જશે, એના ગળા પડતું આમ દોરડું બાંધતા હોય એ એક્શન કરો અને ખીલો મારતા હોય એ એક્શન કરો. તો કે શું થાય? તો કરતો ખરો કે જ્યાં આમ કર્યું ને એટલે ન આપણે 4 ફેરા ફેરવે નામ ફેર એવું કંઈક આમ દોડું અને પછી ખીલો માર્યો. માણસ સમ નથી કરતો, આમ કર્યો અને પછી આમ ખીલો માર્યો. ઊંટ બેસી ગયો, ફલાક નહીં, ઊભો ન થાય. સવાર પડી અને કીધું ચાલો આપણે બાજુના બીજે ગામ જવાનું છે, બધા ઊંટ ઊભા કરો. ફટાફટ ઊંટ ઊભા થઈ ગયા. એનો કંઈક અવાજ હોય, સિંગ આપણે કેમ બધી નથી સિંગનાઓ શીખવાડવામાં કામ કરીએ છીએ આમ એવી સંજ્ઞા કંઈક કરીને ઊંટ ઊભા થઈ ગયા. 9 ઊંટ ઊભા થયા, એક ઊભો થાય નહીં. માર્યો બહુ માર્યો તો ન થયું નહીં. પણ ડાયા માણસે બોલાવ્યો, તમે કાંઈ જાદુ મંત્ર ટોના કાંઈ કર્યું? ના ના, તકે ઊભો નથી થતો, તકે ગાંઠ છોડી, તક ના ના ગાંઠ ક્યાં બાંધી હતી, તક છોડી. અને એણે ઓલી ગાંઠ ખોટી ખોટી છોડીને ખીલો ખેંચ્યો તો ઊંટ ઊભો થઈ ગયો. ગાંઠ તો છોડો યાર પ્લીઝ. કેટલી બધી ગાંઠો લઈને આપણે બેઠા છે ખબર? ગાંઠો પડી જાય, બે જણા વચ્ચે બળ પડી જાય. આ ગાંઠો આપણને આગળ આવવા દેતી નથી, બીજું કોઈ નડતું નથી. પણ સવાલ ત્યાં છે કે આમાં જ રહેવાય ને. આની બહાર નીકળે, આ ફ્રેમની બહાર, અને ફ્રેમ દુનિયાને બાંધી રહી છે. खोल दो खिड़कियां सब, बाहर की हवा को भीतर तो आने दो. खोल दो खिड़कियां सब, उठा दो ये पर्दे, बाहर की हवा को भीतर तो आने दो. गीत को उठने दो, साज को छिड़ जाने दो. જેમણે જેમણે ચીરા ચાતર્યા છે ને, કંઈક નવું કર્યું છે ને, એ લોકો પૂજાયા છે, એ લોકો સફળ થયા છે. બાકી રિટાયર થાય છે, હું કેમ સરસ રિટાયર થઈ ગયો, હું 1000 રૂપિયા પેન્શન આવે છે દર મહિને મારે. એક્સલ વાત. અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એ બધાને આવું જ હોય. પણ ડાયો ડાયો થઈને રિસ્તરમાં રિટાયર થઈને હવે ફકરા ફેંકો છો બધે જઈને. ફેર તો પડવા નથી મને ખબર છે. આમાંથી એકાદ જણો જાગી જાય ને કાર્તિક જેવો તો ઘણું બધું થાય. પણ સવાલ એ છે કે આમ જાગી જવાય. ગામ શું કે ખબર છે? સબસે બડા રોગ. આપણે કોકને શું લાગશે એમાં જિંદગી બહુ હોય. મને શું લાગે મારે તો વહેતા ભલે ગાવું, પણ આપણે ન ગાઈ શકીએ. કોક શું કહેશે? જો ને ભાઈ સામે ઉપરથી મળી જશે તો, અરે ભાઈ ગયા ઘરે, મારી જિંદગી મારી છે, પણ એ આપણે નથી કરી શકતા. અને બીજું આપણે જે નથી કરી શકતા એ છે કે કોઈને વાહ નથી કરી શકતા. જરા
ટાઈમ કોન્શિયસનેસ નથી બરાબર. આપણે કોઈને વાહ નથી કહી શકતા. અને વાહ એક એવો મંત્ર છે, એવો જાદુ છે વાહથી હું ફેર પડે એમ. વાહમાં નડે છે હું ખબર છે? હવા નડે. વાહ નડી કઈ નડે નહીં. આપણે આને વાહ કહેવાય કોઈથી કીધું તમે મારા વોટ્સઅપ ઉપર નહીં તો બધું ન કહેવાય, કોઈને વાહ ન કહેવાય. હવા પર જઈએ પછી એમ. પણ એક નાનકડી પાછી વાર્તા કહી દઉં. એક ગોપુ નામનો માણસ તમારી સ્કૂલમાં નહીં, ગોપુ નામનો એક માણસ બાળક સ્કૂલમાં ભણતો હતો. એક વાર નાપાસ, 2 વાર નાપાસ, 5-6 વાર નાપાસ થયો. 5-6 વાર ન થવા દે, 3 વાર થાય તેમ કે હવે તું પણ એટલા માટે એને રાખતા હતા કે પાન માવો લાવી દે, કંઈ જોતું હોય દોડે ક્લાસમાં બેસવા દે. અને દર વખતે પરીક્ષા આપે એમાં શું જાય, પેપર બગડે બે જ છે. પરીક્ષા આપે. એક વખત એવું થયું કે ભોપુ પાસ થઈ ગયું. અને જેવો ભોપુ પાસ થયો એટલે સ્કૂલમાંથી અવાજ આવ્યો, ભોપુ પાસ થયો, ભોપુ પાસ થઈ ગયો, ભોપુ પાસ થઈ ગયો. કે બાજુની બધી આસપાસની દુકાનોવાળા આવ્યા, શું થયું કે સ્કૂલમાં થયું તો ભોપુ પાસ થઈ ગયો. ત્યાં સ્કૂલવાળા બધા દુકાનોવાળા બધા પતાકા લગાડ્યા, ભોપુ પાસ થઈ ગયો, ભોપુ પાસ થઈ ગયો. એના પપ્પા નોકરી કરતા હતા કોઈ કારખાનામાં, ત્યાં બધી ખબર પહોંચી ગયા ભોપુ પાસ. પપ્પા દોડ્યા સ્કૂટર લઈને, યાદ મારો ભોપુ પાસ થઈ ગયો. આખા ગામમાં કઈ ખબર પડી કે દોડાદોડી છે નહીં છે, ભોપુ પાસ થઈ ગયું. કેમ? એમાં એની હારે એક નાનકડી દીકરી ભણતી હતી. એણે આમ પડખે આવીને, હે ભોપુ તું પાસ થઈ ગયો એમ ગાલે ટપલી મારતી હતી. ખલાસ. પછી ભોપુનો હાથ અહીંથી આગળ ન જાય. આમ જ ચોપડી વાંચવા માંડ્યો ગરજી, પણ હાથ અહીંથી ન જાય. ચોપડી વાંચી, બીજે દી વાંચી, ત્રીજે દી વાંચી. ક્લાસમાં સાચો પ્રશ્ન આવડી ગયો, જવાબ દેતા, સાહેબ મને આવડે છે, અને સાચો જવાબ પડ્યો, પણ હાથ આમ રાખીને જવાબ દે. આજે એ ભોપુ ભાવનગરની એક મોટી ઇન્ડસ્ટ્રીઝનો માલિક છે, પણ ક્યારેક ક્યારેક હાથ આમ આવી જાય છે. આ વાહ કોઈના ગાલે તપલી મારી નહીં તો ક્યારેક કોકનો વાહો થાબડ્યો, ક્યારેક તો કરી જો. એમાં ચમત્કાર એવો ભયંકર ચમત્કાર છે કે આપણે મોબાઈલમાં વિશ્વાસ છે કે અહીંથી હું ત્યાં વાયરલેસ રીતે કંઈક મેસેજ આપી શકું, પણ સાચા દિલથી જો કોઈને વાહ કર્યો હોય ને તો એ જે વાયરલેસ મેસેજ છે ને એ અદ્ભુત હોય છે, અદ્ભુત હોય છે. અને એમાં ટેલિપથી પણ હોય છે. તમારી આંખમાંથી નીકળતા તમામ વેવ્સ સામાન્ય ઝીલાય છે, પણ તમે કોઈને શુભકામનાથી વેવ્સ દેતા કર્યા કોઈ દિવસ? ક્યારેક તો કોકની શુભ ઈચ્છા, શુભકામના, શુભ સંકલ્પના તો મોકલો કોઈને. આપણે વોટ્સઅપમાં રોજ શું મોકલીએ ખબર? નહીં ભાઈ, વોટ્સઅપમાં નથી જવું કે બીજા વિષય ચડી જઈશ. મારો તો માત્ર ઘૂંઘટ કે પટ ખોલ એટલું જ કહેવાનું છે કે દુનિયામાં જે કાંઈ જ્યાં જે થઈ રહ્યું છે એ આપણી ઘરેડ અને ટેવના કારણે થઈ રહ્યું છે. આપણને એ રીતે ફ્રેમમાં બીબુ ઢાળ કહેવાય ને, ઢાળમાં ઢાળી લેવામાં આવે છે. એ પ્રમાણે જ આપણે હાથ ઊંચા કરીએ, એ પ્રમાણે જ આપણે બધું બોલીએ. એક વખત 4-5 વાંદરાઓને એક મોટા પિંજરામાં પૂરી દીધા. વાંદરાને ભાવે વધુ કેળા. પિંજરાની બાજુમાં એક મોટી લીસરણી મૂકી અને લીસરણીના ઉપલા પાયા ઉપર કેળાની લૂમ લગાવી અને બધા વાંદરા પૂરી દીધા. પછી કોઈ વાંદરો ઊભો ન થાય. ભૂખ લાગી ત્યારે ઊભા થાય. લોકો આપણે જેમ ન હોય, ભૂખ ન હોય તો એ બધું ભેગા કરો એ બધું જાજુ નથી થતું. બધું બહુ ઊંડું ઉતરી જવાય એવું છે. પણ ભોપુ ભાઈ પેલો શું કહે વાંદરો છે એ એક વાંદરાએ હિંમત કરી, ભૂખ લાગી ત્યારે ઘર ઉપર ચડી ગઈ. બાજુ બધાએ સમાજના લોકો, આપણે સમાજ જ છીએ, એવા બધા માણસો દોડ્યા. જો લૂપ લેવા જાય છે, બધાએ ઠંડુ પાણી નાખ્યું એટલે બોલો હેઠો ઉતરી ગયો. ફરી વાર થોડીક ભૂખ લાગી એટલે પાછો વાંદરો બદલ્યો, ઠંડુ પાણી નાખી હેઠો ઉતરી ગયો. બીજા 2 વાંદરાને અંદર મૂક્યા. એ વાંદરા નવા હતા એટલે એને ખબર નહીં કે આ લીસણી પર ન ચડે. એ આમ લીસણી ઉપર ચડવા ગયા એટલે કહું કે પાણી નાખ્યું ઠંડુ, પાછો ઉતરી ગયો. જ્યારે ઉપર ચડે ત્યારે પાણી ઠંડુ પડે નીચે ઉતરી ગયા. પછી 10-15 વાંદરા અંદર પૂર્યા. લૂમ તો ઉપર રોજ બદલાતી હતી, પણ વાંદરા ઉપર ચડે નહીં. ભૂખ લાગે તોય ચડે નહીં. શું કામ?
ઠંડુ પાણી પડશે માથે, બધાએ સૂચના આપી દીધી. સમાજમાં તો બહુ તરત જ શિક્ષણ દેવાવાળા હોય, આવું ન કરાય, ઉપર ઠંડુ પાણી પડે છે. અને આવું ઠંડુ પાણીની બીકે, આવા ઠંડુ પાણી માથે પડશેની બીકે અંદર નર્તન કરી રહેલું તમારું કૌવત, તમારી શક્તિ, તમારું પોટેન્શિયલ, આટલા બધા વાંદરા ભેગા થઈને કંઈ ન કરી શકે. લંકા જીતી શકે પણ કેળા ન લાવી શકે. કોઈક લીડર જોઈએ, આંખ ખોલે એવો જોઈએ, ઘૂંઘટ ખોલાવી શકે એવો જોઈએ. અને આ દેશને જો કોઈ ઇંતજાર હોય ને તો આ ટ્રેકની બહાર નીકળવું છે. અને જેમણે ટ્રેક તોડ્યા છે ને, મારો સમય નથી કરો છે કાર્તિકભાઈ, અચ્છા મને કહેજો જ્યારે થાય થઈ ગયું. ઓ બહેનોના હાથમાં કાંઈ રૂમાલ છે તમારી પાસે? કોઈ રૂમાલ લાવ્યા છો કોઈ? અરે તો જરા ખોલો ને. તમે નહીં ખોલો કે તમે ગડબડ કરો છો. કોઈને બહેનો પાસે કોઈ રૂમાલ હોય તો ખોલે. હા બરાબર, સરસ છે, ખોલો તો જરા. મોટો લાગે. ટ્રેકની બહાર નીકળી ગયેલા છે બધા. 60 વર્ષ પછી ટ્રેકની બહાર નીકળી જવાતું હશે. આ બહેનોના રૂમાલમાં અને ભાઈઓના રૂમાલમાં ફેર શું? આપણી સાઈઝ મોટી હોય, કારણ કે આપણે વાસણ ઉટકવાના, કપડાં ધોવાના. અને બહેનોના રૂમાલ અવડાવડા, એને તો કંઈ કરવાનું હોય, હુકમ કરવાનો હોય કે આટલા વાસણ જરા. આવું શું કામ થયું ખબર છે તમને? રૂમાલ બનાવવા વાળા એક કારખાનામાં મારી જેવા કોઈ વર્કરને કીધું હશે કે તું 9 બાય 9 ઇંચના કટકા કરી રાખજે. હું સવારે 18 બાય 18 ઇંચના પુરુષોના રૂમાલ બનાવવા માટેના કટકા કરી રાખજે. સવારે ટેલર આવીને ફરતી બોર્ડર ને બધું કરી નાખશે. બોલો ભાઈ, રાત્રે જોકો આવી ગયો, આપણે દિવસે આવી જાય છે. હલો, કેટલા જાગે છે અમારે? હાથો જોગો લે. તમે જાગો છો બધા? એ જાગના ભી જગના હોતા હે ભાઈ. એ રૂમાલ અને જોકો આવી ગયો એટલે 9 બાય 9 ઇંચના થઈ ગયા. સવારે સેટ ખકડાવે. અમારામાં તો રેડ કોર્નર નોટિસ આવે ઇન્ડસ્ટ્રીમાં. રાત્રે તો ઊંઘી ગયો છે એટલે જ આ 9-9ના કટકા થઈ ગયા છે, તને સજા કરશું, સસ્પેન્ડ કરશું. અને 3 લાખ રૂમાલનું કાપડ બગાડ્યું. એને પગારમાંથી નીકળે નહીં, કે પગારમાં આવતું શું હોય? અડધો તો અમારા હેમાન ચોકમાં વહી જતો. જોયું છે? ઘરે જાય અને ખૂબ ચિંતા થાય કે હવે શું થશે, મને સસ્પેન્ડ કરશે અને જવાબદારી તો છે. તો એને રાત્રે ટેન્શન દરમિયાન વિચાર આવ્યો કે આપણે આવા 9 બાય 9 ઇંચના રૂમાલની ફરતી બોર્ડર કરી હોય, ઉપર સ્ક્રીન પેઇન્ટિંગ કરે એવું હોય. શરૂઆતમાં તો હાર્ટ ને ઉપરથી એરો નીકળે, ક્યાં જતો હોય ખબર નહીં, પણ એમ ક્યાંક નીકળતો એરો મેં જોયું. હવે તમારે બધું ભૂલાઈ ગયું છે. પણ એવું છપાયું હોય તો કંઈ એક તો ખાતર ઉપર દીવો કરાવવો છે કે 3 લાખનું કાપડ બગાડ્યું, તો કે સાહેબ કરી તો જુઓ, અંતિ કદાચ તો એનાથી હું ફેર થશે. તો કે કાલે આપણે ટચુકડી જાહેરાતમાં આપી દઈશું. બહેનો માટેના સ્પેશિયલ ડેલિકેટ નાનકડા બોર્ડરવાળા ડિઝાઇનવાળા રૂમાલ અમે બનાવ્યા છે. તો શું થશે તમે જુઓ તો કરો. જાહેરાત આપી. તારકભાઈ કીધું કે હું આમના પ્રયત્ન કરીને મૂકી દઉં છું કાલના કાલ, બસ. અને લઈ લીધું. અને બીજે દિવસે પીરછલ્લામાં લાઈન લાગી ગઈ. બોલા બહેનોના રૂમાલ છે, બહેનોના રૂમાલ છે. અને તરત શેઠે બોલાવ્યો બોલાને, કાલથી તો 9 ઇંચના જ કટકા કરજે, 18ના નહીં કરતા. બોલો, ભૂલ થાય કે ન થાય? અહીંયા બોલાય નહીં એવું. બાકી મારા ટ્રેનિંગ પ્રોગ્રામમાં કોઈ બહાર જાય ને ત્યારે હું એવું બોલું કે જો કટકા નાના કરવા ગયા છે, પણ અહીં ન બોલે. એની જે છે એ બધી જ શક્યતાઓ અહીંયા છે. there is nothing is possible. બધાને ડાયલોગ આવડે છે. કેટલાને આવડે? તો પછી તમને શું રોકી રહ્યું છે? આ બધું પોસિબલ કરતા કોણ રોકી રહ્યું છે? ખબર છે કોણ રોકી રહ્યું છે? હું જ મારા રસ્તામાં મને પથ્થર થઈ નડ્યો છું.
કોઈ નડે જ નહીં, કોઈ કોઈને નડતું નથી, કોઈ કોઈને નડતું નથી. આપણું મનની ઉપર જે પડળ ચડાવવામાં આવે છે, સાચા ખોટા, આમ ન કરાય, તેમ ન કરાય, આમ ન જવાય, આમ ન બોલાય, આવી પ્રોડક્શન ન થાય, આવું ન થઈ શકે, આ ક્રિએટિવિટી અંદર પડી છે, પણ કોઈક રોકી રહ્યું છે. ચશ્મા ઉતારો, फिर देखो यार, दुनिया नहीं है चेहरे पुराना. બહુ જ મોટી દુનિયા છે, બહુ મોટી દુનિયા છે. અને આજે વિશ્વ એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે રોજ નવા નવા ઇનોવેશન થાય છે, રોજ નવી ક્રાંતિઓ આવી રહી છે. પણ આપણે એક છેલ્લી વાત કરીને પૂરું કરું છું. એક બલ્બનું કારખાનું, આ તમે સાંભળ્યું હોય, એક બલ્બનું કારખાનું હતું. એ બલ્બના કારખાનામાં કાચના બલ્બ બનતા હતા. આમ તો કોણે શોધ્યો પહેલો બલ્બ? આપણે એમ હું થોડું કેમ ભલે ને બલ્બ તો આવી ગયા ને આપણી પાસે, જે એડિશન, એ 100 વાર પ્રયત્નો કર્યા હતા. લોકો મારતા હતા. હવે કેટલું પુરુષાર્થ કરી છે. મને ખબર છે કે 99 વાર આ રીતે બલ્બ બનતો નથી, હજી કંઈક આવશે, અને એને બલ્બ બનાવ્યો. પહેલો બલ્બ ઓછામાં ઓછો 8 કિલોનો હતો. 2 હાથે ચડાવાય, ઉપર આટા આવતા, પહેલા આટા આવતા, અને આ મૂક્યો વચ્ચે તો ચારે બાજુ પ્રકાશ પડતો, ઉપર ન પડતો, ઉપરથી પડે. એમાંથી શોધ થતાં થતાં છેલ્લે આપણે ફિલિપ્સ ને ઓસરામ ને LGના બલ્બ અવડા જોયા. હવે મહત્વની વાત આવે છે કે આ બલ્બ બનાવવાના કારખાનામાં એક વખત કોઈ ટ્રેનરને બોલાવવા માંગ્યા કે સાહેબ તમે અમને કાંઈ નવું શીખવાડી શકો? તો જરૂર શીખવાડી શકો, મને તો બધી જગ્યાએ કંઈક નવું દેખાય જ છે. તો કે આ બલ્બનું કારખાનું છે ને, એમાં અમારું કંઈક ખર્ચ ઘટે એવું કરાવી દો ને, સાંજે કરાવી દો, મને આટો વરવા દો અંદર. અને બલ્બના કારખાનામાં બધે પ્રોસેસ ફ્લો કહેવાય, પ્રોસેસ ચાર્ટ કહેવાય, એ આખું જોયું, અલગ અલગ ઓપરેશનો જોયા. અને બહાર આવીને કે બોલો ફાયદો કરાવી દો, કેટલા ટકા આપશો મને ફાયદાના? મતલબ બી ગયા કે આને ટકા આપવા ગયા હોય, 2-5% જો કરોડો રૂપિયાનો ફાયદો કપે તો તમારી ફી કેટલી? 10,000 રૂપિયા છે, મારે કે લઉં છું 1-2-4 કલાક બોલવાની. તો કે આપ્યા તમને 10 ને 20 આપ્યા. શું કરીએ? તો કે ગામમાંથી તમે જુદી જુદી કંપનીના 60 વોલ્ટના બલ્બ લઈ આવો, GEનો, ફિલિપ્સનો, ઓસરામનો, એવા બધા બલ્બ 60 વોલ્ટના જવા જોઈએ, વધારે નહીં. તો લઈએ ગાવાનો. પછી એમાં શું ફાયદો થાય? પછી કંઈક ત્રાજુ લઈ આવો બહારથી, વજન કરો, ત્રાજુ લઈ આવો, વજન કરો. ફિલિપ્સનો બલ્બ કેટલાનો છે? 55 ગ્રામનો છે. હું કોઈક બાજુ લખો ફિલિપ્સ 55. ઓસરામનો ગણો, ઓસરામનો 70 ગ્રામનો છે. હે હું કહું ઓસરામ 70. GEનો તો કે 80 ગ્રામનો છે. વાહ, તમારો નામ તો બલ્બ આમ મૂક્યો ત્યાં ત્રાજુ આમ ઊંચું થઈ ગયું, 110 ગ્રામનો. હા, આપણો તો 110 ગ્રામનો. વેરી ગુડ. તો 110 ગ્રામનો બલ્બ કરીએ તો શું પ્રકાશ વધુ પડે? ના, એમ તો ફિલામેન્ટ સાથે સંબંધ હોય કે ઠીક. તો આ એટલા માટે બનાવ્યો હશે કે ઉપરથી પડે તો ફૂટે નહીં. તકના કાચ તો ફૂટી જ જાય ને, તો મારામારી થાય તો કાચનો ઘા કરવા થાય. એટલે તો કે થોડા કે કાચના ઘરા તો તમે શું કામ કે 110 ગ્રામનો બલ્બ બનાવો છો? તો કે એની ડાય છે ને, પેલી ફૂંક મારે પછી કાચ ચોટી જાય. જ્યારે એ ડાય પહેલેથી જ આવી બની ગઈ છે કે એને ડાય કહેવાય. કહો નહીં બીજો હું શબ્દ ડાયનો, ડાયની વિરુદ્ધ શું કહેવાય? ડાયની વિરુદ્ધનો શબ્દ આ બહુ ડાય છે. તો આ ડાય કહેવાય. અને એમણે આ ડાય બદલાવ રાખી દીધી, અને જે 110 ગ્રામના બલ્બ બનતા હતા એ 55 ગ્રામમાં બનવા માંડ્યા. પ્રોડક્ટિવિટી શું કર્યું? છાશમાં માખણ જાતું હતું. ગ્રાહકોને વધારે કાચ જોતો નહોતો, ગ્રાહકોને લાઈટ જોતી હતી. આપણે રોજ મારા દીકરાને, તમારા દીકરાને, તમારા દીકરાની વહુને, મારા પાડોશીને, મારા ગ્રાહકોને છાશની આરે ઘણું બધું માખણ જાય છે. ખોલો મનના દ્વાર. અંદર ભયંકર શક્તિ પડી છે. આપણે તો બહુ પછાત છીએ, હજી તો બહુ પછાત છીએ. આમ કરીએ ને શસ્ત્રાવીએ તો આત્મા ખબર છે એ ક્યાં ગયું? બધું છે અંદર પડ્યું છે. આની અંદર જે તમે AI આપણે મંડાણા છે ને આજકાલ, સુપર કમ્પ્યુટર, એ બધા કરતાં વધારે શક્તિ આની અંદર પડી છે. પણ આપણે આઈન્સ્ટાઈન ગુજરી ગયા ને ત્યારે એનો મગજનો ઉપયોગ 2.5% થયો હતો. તો આપણો કેટલો થયો છે?
.5. અચ્છા, એ શું કામ સાચવી રાખ્યો છે? કારણ કે આપણને કહેવામાં આવ્યું છે કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. જતી વખતે આનું આજ વાપર્યા વગરનું પાછું દઈને જઈએ ભગવાનને તો બગાડ્યા વગર આખું કહેવાય ને. તો વાપરતા નહીં કે વાપરશો? બગડી જાય, વાપરતી વસ્તુ બગડી જાય કે સારી રહે? સારી. અચ્છા, તો અહીં હું પૂરું કરું. જે કરવાનું છે એ એટલું જ કરવાનું છે કે બહાર ક્યું ભોજન જાય, બહાર ક્યું ભોજન જાય, પડ્યું છે તો ભીતર જ તે. અને ભીતરની યાત્રા એક નાનકડી વાત આવી પછી પૂરું જ કરી દઉં છું 100%. એક હીરાનો વેપારી દિલ્હીથી રોજ મદ્રાસ 60-70 લાખના હીરા ખીચામાં લઈને થેલીઓમાં લઈને મદ્રાસ જાય. 2 નાઇટ થાય રસ્તામાં. એક સારા ચોરને ખબર પડી ગઈ, સારો ચોર, એને ખબર પડી ગઈ ચોર સારા હોય છે ખબર જ ન હોય. તો મને તો બહુ અનુભવ થયા છે કે માસ્ક પહેરેલા હોય પાછા સરસ સ્માઇલિંગ કરતા હોય એવો એક ચોર ચડી ગયો ભારે. ખબર પડી ગઈ કે આ સાહેબ પાસે 80 લાખના હીરા છે. ટિકિટ એની પાછળ જ ઉભા લઈ લીધી અને ટ્રેનમાં ચડી ગયો અને દિવસે સૂઈ ગયો. સારા માણસો જેમાં જાગે બધા ભૂતો, એમાં એક સૂઈ ગયો કારણ કે રાત્રે જાગવાનું હતું એટલે સૂઈ ગયો. અને શેઠ હીરા લઈને જાગતા ને બેઠા વાંચતા હતા કંઈક. રાત પડીને હીરાવાળા શેઠ સૂઈ ગયા. અને પેલો કેવો માણસ કહેવાય એને? ગીતાજીમાં કૃષ્ણએ કેવા કીધા છે? સ્થિતપ્રજ્ઞ. જેમાં જાગે બધા ભૂતો એ જ્ઞાનીની નિશા. એ છે ને પેલો જ્ઞાની જીત્યો અને એ ઉતરીને આવ્યો. બધાએ ખીચા જોયા સાહેબના, કોટ થેલ્યું બલ્યું બધું ચેક કર્યું. પેલા 80 લાખના હીરા ક્યાં છે? ક્યાંય જડે રે. ખબર પડી ગયું તો પાછું હેઠો હોઈ ગયો. પેલા શેઠે હીરા કાઢ્યા ફટાફટ બધા ગણ્યા હતા. નાના 80 લાખના હીરા છે તે કંઈ ક્યાંય ગયા નથી. બીજી રાત હવે તો નક્કી જ છે કે આજ ચોરી થઈ જવી જોઈએ, નહીં તો કાલે મદ્રાસ આવી જશે, હીરા વ્યા જશે. આ રાતે એણે એવું નક્કી કર્યું કે સાહેબનું એક કપડું તે ચેક કર્યા વગરનું અંડરવેર ચડ્ડી જેમાં હોય ને ભર્યા હોય બધું જવું છે પણ આજે મળી જવું જોઈએ. એણે ખૂબ તપાસ કરી પણ ન મળી. ચોરનું મગજ હલ્લી ગયું કે આ શેઠ કેવા કહેવાય કે મને હીરા જડતા નથી આવડી ટ્રેનમાં. સવારે ઉઠીને પ્રણામ કર્યા, ઘણા કરે છે. સાહેબ હું ચોરી મૂકી દઉં, મને બતાવો ને તમે હીરા ક્યાં મૂક્યા હતા. કે તું નહીં, તારા આખા ઘર હવે પ્રતિજ્ઞા લે કે હું હવે ચોરી નહીં કરું. તો કહું તને કે કહું બોલો બધાને કહી દઉં પણ કોઈ નહીં કરે મારા ઘરમાં. બતાવો. કે ભાઈ તું રાત્રે સૂઈ જતો હતો ને, તું જાગતો હતો ને એટલે ત્યારે હું મારા બધા હીરાના ખીચા તારા ખીચામાં મૂકી દેતો હતો. તું જે કોટની ગાડી સૂતો હતો ને એમાં નાખી દેતો હતો. આપણે ગામના ખીચા બહુ વિખ્યા. આજે આપણું ખીચું વિખે. હીરા પડ્યા છો ને મને ખબર છે, ખરેખર પડ્યા છે. અંદર એટલા બધા હીરા પડ્યા છે કે ઓલા હીરાના વેપારી કસાઈ નહોતા પણ આપણે અંદર ક્યાં જવું જવાય. કેટલા બધા બબીતાજી, તારક મહેતા. આજે તો મેચ છે ને પછી તો પછી હીરા શોધવા ક્યાં કરવું એટલે કોઈ હીરા ગોતતા નહીં. આજે મેચમાં કોણ જીત્યું નહીં કંઈ શરત લગાડતા હો તો બાકી લગાડજો અને શાંતિથી સૂઈ જજો. પણ જો ઈચ્છા થાય કે આ વાત સાચી હતી તો થોડીક ભીતરની યાત્રા કરજો. અદ્ભુત દુનિયા છે, હજી બાકી છે તમારે મેળવવાનું ઘણું. આ જ ઉંમર પછી જિંદગી શરૂ થાય છે. થેન્ક યુ.